દ્રશ્યો અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે, જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને એ પછી ફરી એકવાર જાણે વલસાડનો મેઘરાજાએ વારો લીધો હોય એમ વલસાડનું પારડી હોય કે કોઈ પણ જગ્યા હોય, અત્યારે તમામ જગ્યાએ પાણી પાણી, રોડ રસ્તા હોય, ખેતર, નગર, શહેર બધે જ પાણી પાણી દેખાઈ રહ્યા છે। ક્યાંક લોકો ચાલતા જવું પડી રહ્યું છે, લોકોને, બાળકોને ઉંચકીને, તો ક્યાંક જ્યાં વાહન ચાલકો વાહનો લઈને નીકળ્યા હતા એમની કાર પાણીમાં ફસાઈ છે। છેલ્લા 19-20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી। દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી ગુજરવું પડે છે। ખાસી તકલીફ પડે। જો તમે પાણીનું કેવું, ગાડી બંધ પડી જાય, છોકરા લાવવા મૂકવાનો રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે, પછાડી ઘણા ઘરોમાં ભરાઈ જાય પાણી। કરી છે પણ કોઈ ફાયદો નથી ઘણા વખતથી। हमारे आ साईनाथ पार्क सोसायटी, टीवी रिले के अंदर पासड़नी सोसायटी અને આ બધી જ સોસાયટીઓનું પાણી લગભગ ત્યાંથી આવે છે। મિશન કોલોનીથી અંદરથી બધું જ પાણી આવે છે, રેલવે કોલોનીથી પાણી આવે છે અને આ પાણી દર વર્ષે આટલું આવે છે કે એમાંથી નીકળવાનું મુશ્કેલ પડે છે। માંદા માણસ હોય કે ગઢા માણસ હોય એને તો જવું બહુ મુશ્કેલ થઈ જાય છે, હોસ્પિટલ જવા માટે મુશ્કેલ થઈ જાય છે અને ઘણીવાર તો મોટરસાઇકલ અને બાઇકવાળા તો સ્લીપ થઈને પડી જાય છે અને કેટલાકને નુકસાન થઈ જાય છે। हाँ, रजूआत घणीवार करी छे, अमे कलेक्टर ऑफिस में भी करी छे, बधे पर पानीनो निकाल नथी एवुं ज कहे छे। वलसाड जिल्लामां छेल्ला 3-4 दिवसथी मेघराजाए माजा मूकी छे, त्यारे मोडी रातथी वलसाड शहेरमां पण मेघराजा धबधबाटी बोलावी रह्या छे। त्यारे शहेरनी केटलीक सोसायटीओमां अने केटलाक विस्तारोमां वरसादी पाणी भराया छे। हाल अमे ऊभा छे वलसाड शहेरना नानकवाड़ा विस्तारनी टीवी रिले केन्द्रनी सोसायटीओमां, ज्यां रस्ता उपर नदी वही रही छे। लोकोनुं कहेवुं छे के छेल्ला 20 वर्षथी आ विस्तारमां एटलो ज वरसाद पड़े छे, जेना कारणे आ जे पाणी छे અહીં ભરાઈ જતા હોય છે। લોકોને અહીં અવર જવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા હોય છે, પાર્કિંગમાં મૂકેલા વાહનો ડૂબી જતા હોય છે। અવર જવર કરવા માટે તેઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। જે સોસાયટીના રસ્તાઓ છે ત્યાં ખાડા પડેલા હોય તો એ ખાડો ક્યાં છે એ પણ આ પાણીમાં દેખાતો નથી। સોસાયટીના દરેક લોકો જે છે આ મુખ્ય રસ્તાથી અવર જવર કરતા હોય છે। ગ્રામ પંચાયત અને નગરપાલિકા બંને એકબીજા પર આ પાણી નિકાલનો ખો આપતા હોય છે તેવું અહીંના લોકોનું કહેવું છે। ત્યારે આ લોકો અહીં છેલ્લા 20 વર્ષથી આ જ પ્રકારે ચોમાસામાં દર 3 મહિને આ સમસ્યા ભોગવે છે। ત્યારે અહીંના લોકોની હવે એ માંગ છે કે આ સમસ્યાનું નિરાકરણ આવે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ। અહીંયા અમારે છે ને આ ભટાડી ફળ્યું લાગે, આ બાજુથી જવાનું તો લુવેરી, આમ જઈએ તો ડાયરેક્ટ આવધા, એટલે એમ બે ગામડું આ ને એક ભટાડીનું ગામ, બરાબર। અત્યારે અમારે આ પાણીની સમસ્યા એવી કે જ્યારે વરસાદ આવે ત્યારે અહીંથી અમને તકલીફ પડે, પાણી ભરાઈ જાય તો આપણેથી નીકળાય નહીં, એટલે જવાની તક રાજપુરીથી ક્યાં તો પછી આસુરાપરથી જવું પડે। ફરવું પડે તો આમાંથી 10 કિલોમીટર ને આ 10 કિલોમીટર બંને બાજુથી હરકું થઈ જાય, એટલે અહીંયાથી 10 કિલોમીટર રાજપુરી જવાનું, રાજપુરથી ફરીને ધરમપુર જવું પડે, એટલે 20 કિલોમીટર એટલે 10 કિલોમીટર વધારે થઈ જાય, એટલી તકલીફ પડે એમને। ને એમાં ઉલટું શું છોકરાઓ ભણવા જાય એ લોકોને તો માની ચોમાસામાં આપણે 1 મહિનો તો ગેપ જ થઈ જાય। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે આ વખતની રજૂઆતમાં જેટલા લો લેવલ બ્રિજ હતા ધરમપુર તાલુકામાં સિદુંબર ભટાડી, એમાં વર્ષો જૂની રજૂઆત હતી, એની 12 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે। અત્યારે ટેન્ડર પ્રોસેસ થઈ ગયા છે અને આવનારા વર્ષમાં જે વર્ષોથી આ જે સમસ્યા ધરમપુરમાં હતી એ સમસ્યા દૂર થશે। આવવા જવાનું, કોઈ માણસ બીમાર હોય તો ઉતરવાનું, લઈ જવાનું બહુ તકલીફ પડે। આમ જાય ને તો 15 કિલોમીટરનો ચક્રાવ થાય, આમ જાય તો 12 કિલોમીટરનો ચક્રાવ થાય। આ માન નદી છે ને ચોમાસા દરમિયાન એટલી તકલીફ થાય કે આવવા જવાનું, દૂધ ડેરીવાળા દૂધ ભરવા જતા હોય, અમારા ફળિયામાં છે ને ડેરીનો પ્રોબ્લેમ છે, એટલે આ બાજુથી જ આવવા પડે। વિદ્યાર્થી બહુ આમથી તો લુવેરી થઈને ધરમપુર થઈને